કોઈ પણ એવો નશો નહીં હોય કે રામનાથ મંદિરની આસપાસ નહીં થઈ રહ્યો હોય કે નહીં એનું વેચાણ થઈ રહ્યું. ભ્રષ્ટાચારની ગંગોત્રી એટલે ભારતીય જનતા પાર્ટી. જેમને BS9 ટીવીની અંદર અત્યારે ડિબેટ કરવા માટે બોલાવ્યા, તો ડિબેટથી જે ભાગી રહ્યા છે માત્ર ને માત્ર એક ડબ્બો બનાવ્યો છે, ડબ્બાની અંદર મહાદેવને રાખી દેવામાં આવ્યા છે. આ બાપને તમે છેતરી રહ્યા છો, તો રાજકોટની અને ગુજરાતની પ્રજાને તો તમે શું ચણા મમરા આપશો? રાજકોટમાં રિવરફ્રન્ટ બનશે એવી વાતો લગભગ 10-15 વર્ષથી થઈ રહી છે, પરંતુ રાજકોટ સિવાય રાજકોટથી જે નાના શહેરો છે ત્યાં પણ રિવરફ્રન્ટ બની ગયું છે. પરંતુ રાજકોટમાં રિવરફ્રન્ટ તો દૂર, રામનાથ મહાદેવનું જે મંદિર પરિસર છે ત્યાં એ ગંદકી પણ દૂર થઈ જાય ને તો પણ ઘણું લાગે. આ છેલ્લા કેટલાય મહિનાથી અમે મુહિમ ઉપાડી છે અને રાજકોટમાં રિવરફ્રન્ટ કેમ નથી બની રહ્યું, રાજકોટના આસ્થાના કેન્દ્ર રામનાથ મહાદેવ કેમ ગંદકીમાં બેસવા માટે મજબૂર થયા છે, આવા અનેક પ્રશ્નોને લઈને અમે આ માટે જેટલા પણ જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ છે તેમને મળી રહ્યા છીએ અને તેમની સાથે વાતચીત કરી રહ્યા છીએ. ત્યારે ફરી એકવાર જ્યારે અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે અમે મંદિરની મુલાકાત લીધી હતી અને રાજકોટ વાસીઓ પ્રત્યે કોંગ્રેસ શું માને છે અને એમની શું આ બાબતને લઈને વેદના છે, અમે કોંગ્રેસના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. ત્યાં કોંગ્રેસના નેતા રણજીત મુંદવાએ ભાજપ પર ઘણા બધા આકરા પ્રહારો કર્યા હતા અને રાજકોટ ભાજપના રાજુભાઈ ધ્રુવ વિશે પણ તેમણે વાત કરી હતી. શું વાતચીત થઈ છે, શું આખી વિગતો છે, બધું જ જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BS9 ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. અમે રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં ગયા હતા. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો આ શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું ઘોડાપુર રામનાથ દાદાના દર્શન કરવા માટે આવતું હોય છે. ત્યારે 250 લાખ રૂપિયા આ વખતના જે બજેટ છે, બજેટમાં રામનાથ મહાદેવ મંદિર પરિસરના બ્યુટિફિકેશન માટે ફાળવી દેવામાં આવ્યા છે. પરંતુ એ 250 લાખમાંથી કેટલું કામ થયું છે એ જોવા અને જાણવા માટે અમે ત્યાં ગયા હતા અને ત્યાં અમે કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા રણજીતભાઈ મુંદવાએ ભાજપ પર શું આકરા આક્ષેપો કર્યા છે, જુઓ આ અહેવાલમાં. 250 લાખ રૂપિયા આ વર્ષના બજેટમાં પણ ફાળવી દેવામાં આવેલા છે. આની પહેલા પણ અનેક વખત ફાળવણી થઈ ચૂકી છે. આ બધા જે પૈસાઓ ગ્રાન્ટની ફાળવણી થઈ છે એ પૈસા ક્યાં ગયા? ભ્રષ્ટાચારની ગંગોત્રી એટલે ભારતીય જનતા પાર્ટી. આપણે રામનાથ મહાદેવની વાત કરી તો સ્વર્ગીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજકોટના આરાધ્ય દેવ રામનાથ મહાદેવનો કોરિડોર બનાવવા માટે થઈને ત્યારે યાત્રા વિકાસ ધામ બોર્ડના ચેરમેન રાજુભાઈ ધ્રુવ હતા, જેમને BS9 ટીવીની અંદર અત્યારે ડિબેટ કરવા માટે બોલાવ્યા, તો ડિબેટથી જે ભાગી રહ્યા છે. આપણે વાત કરી ભ્રષ્ટાચારના ગંગોત્રીની, તો ત્યારે 14 કરોડના ખર્ચે રામનાથ મહાદેવનું બ્યુટિફિકેશન કરવાની વાત હતી. આજે આપણે જોઈ રહ્યા છીએ કે રામનાથની નદી હોય, જ્યાં રિવરફ્રન્ટ લઈ આવવાનો હતો, રામનાથની નદી જોવો તમે, આજુબાજુના જ્યાં દૂષણો જોવો, કોઈ પણ એવો નશો નહીં હોય કે રામનાથ મંદિરની આસપાસ નહીં થઈ રહ્યો હોય કે નહીં એનું વેચાણ થઈ રહ્યું હોય. રાજકોટ ભાજપ ક્યાં ઊંચું છે એ પહેલાં તો હું તમને કહું કે કેટલા કરોડોના ખર્ચે હિસાબ હજી આપ્યો નથી. માત્ર ને માત્ર એક ડબ્બો બનાવ્યો છે, ડબ્બાની અંદર મહાદેવને રાખી દેવામાં આવ્યા છે. આપણે રાજુભાઈ ધ્રુવ પર આક્ષેપ નથી કરતા. રાજુભાઈ ધ્રુવને
BS9 ટીવીના માધ્યમથી હું સર્ટિફિકેટ આપું છું કે નિષ્ઠાવાન માણસ છે, પરંતુ એની નિષ્ઠાને કોઈક દબાવી રહ્યું છે. ત્યારે આપણે રામનાથ મહાદેવના મંદિરને, કોરિડોરને અને જે રિવરફ્રન્ટ છે એની અંદર ભ્રષ્ટાચાર જોઈ રહ્યા છીએ. જે તે સમયે અનેકવાર રજૂઆત કરવા છતાં આજે રામનાથ મહાદેવ શ્રાવણ માસ, પવિત્ર માસ હોય એ આપણે વાહે ગંગોત્રી જોઈ રહ્યા છીએ. નદી જે આજી માતા કહેવાય રાજકોટની, એ માતા જે આપણે જગતજનની કહી શકીએ, જેને માનું નામ બિરુદ આપ્યું છે. નદીની અંદર આજે જે કારખાનાના કેમિકલયુક્ત પાણી ભળી રહ્યા છે. તમે ગેમ ઝોન બનાવી શકો, તમે વોર્ડની અંદર કોઈ પણ કામ કરાવી શકો, તો 14 કરોડ રૂપિયાની માત્ર રકમ હતી. તમે એમાં 4 વાર ડિઝાઇન કરાવી, ઓનથી તમે આનો કોન્ટ્રાક્ટ આપો, તો કોના ઈશારે આ કામ ચાલી રહ્યું છે? જે લોકોને કામ કરવું હતું એ લોકોએ ઉદ્ઘાટન કર્યા. રાજુભાઈ ધ્રુવ જેવા વ્યક્તિને અચાનક પદ ઉપર ઉતાર્યા, એ તો મારો રામ જાણે, દ્વારકાધીશ જાણે, રામનાથ દાદા જાણે કે શું કામ ઉતાર્યા. પરંતુ રાજુભાઈ ધ્રુવે જે અહીંયા ગ્રાન્ટ ફાડી હતી, એ ગ્રાન્ટની માતબર રકમ 14 કરોડ રૂપિયાનું કામ અહીં દેખાતું નથી. માત્ર ને માત્ર 1-2 કરોડ રૂપિયાનું કામ કરી રામનાથ મહાદેવ જેવા જગતના આરાધ્ય દેવને છેતરી રહેલી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આજે ડિબેટથી પણ ભાગી ગયા છે. ડિબેટમાં આવવાનો પણ એની પાસે સમય નથી કે જો અહીંયા આવશે તો રાજકોટની ભાવિક જનતા અહીંયા એનો જવાબ લેવા માટે બેઠી છે. પરંતુ આપણે રાજકોટની સર્વ વિકાસની વાત કરી તો આ 30 વર્ષથી રામનાથ મહાદેવને એક પણ આ લોકો અહીંયા કાર્ય નથી કર્યું. ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી બેઠી છે. અમે નાના હતા તે દુના આવી છીએ. અમારો તો જન્મ જ રામનાથપરાની અંદર થયો છે, જેથી કરીને અમે તો મહાદેવના ખોળે રમેલા બાળકો કહેવાય. આ રામનાથ મહાદેવ જે આખા વિશ્વનું આસ્થાનું પ્રતિક કહેવાય, 12 જ્યોતિર્લિંગ છે. અહીંયા 450 થી 500 વર્ષ પહેલા મહાદેવ રાજકોટના રાજવીને એવું કીધું હતું કે હું અહીંયા બેઠો છું, મને અહીંયા ખોદો, હું અહીંયા નીકળું. એવા રામનાથ મહાદેવની સાથે જો રમત કરતા હોય તો ભારતીય જનતા પાર્ટીના માણસોને કે ભારતીય જનતા પાર્ટીના નેતાને લોકોની હમદર્દી હોય નહીં. લોકો એના માટે માત્ર ને માત્ર મતનું મશીન છે અને મશીનથી મત લઈ લે છે. આપણે જોઈ રહ્યા છીએ ત્યારે આ વિકાસ અહીંયા રૂંધાઈ રહ્યો છે. હવે તાત્કાલિક અસરથી જો રામનાથ મહાદેવને આ લોકો આ બ્યુટિફિકેશનનો પ્રશ્ન છે. મેં એકવાર આજી રિવરફ્રન્ટની જ્યારે ચેરમેન સાથે ચર્ચા કરી કે તમે કેમ આ કામ અટકાવીને બેઠા છો, ત્યારે એવું કહેવામાં આવ્યું કે 84 પ્રકારની ક્વેરી કેન્દ્ર સરકારે માંગી છે. તમારી પાસે 84 પ્રકારની જો ક્વેરી આવતી હોય તો કયા મોઢે તમે આ બ્યુટિફિકેશન કરશો? કયા મોઢે તમે આજે રિવરફ્રન્ટનું કામ કરશો? નહીં. માત્ર ને માત્ર બજેટની જોગવાઈઓ 200 કરોડ ને 50 લાખ ને લોકોને એમ થાય કે આ લોકો તો કેટલા રૂપિયા વાપરાય છે. એક આ પાછળ જોઈ લો તો ભ્રષ્ટાચારની મોટામાં મોટી ગંગોત્રી દેખાડવા પાર્કિંગ. એ પાર્કિંગની અંદર 2 વર્ષ પહેલા જ્યારે અમારા વિપક્ષના નેતા પ્રવીણભાઈ રાઠોડ હતા ત્યારે પાસ કરાવેલું પાર્કિંગ આજે તમે જોઈ રહ્યા છો. વરસાદની અંદર કામ કરતા હોય, ગમે તે રીતે કામ કરીને માત્ર ભ્રષ્ટાચાર કરીને નીકળી જવાનું છે. પ્રવીણભાઈએ જ્યારે એનો પ્રશ્ન ઉઠાવ્યો હતો, આખા નદીને ફરતી બેરિકેડ વોલ દિવાલ કરવા માટે થઈને પણ અમે જ્યારે એને કીધું હતું ત્યારે પ્રવીણભાઈએ એના બજેટમાંથી ફાળ્યું હતું. પણ ભારતીય જનતા પાર્ટીનો એક નેતા કે એક શાસક પોતાના ખર્ચે રામનાથ મહાદેવને કશું કહ્યું નથી. અહીંયા આવી ફોટા પડાવવા, હમણાં જો આજે તમારી ડિબેટ છે, આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ચેરમેનો, અધિકારીઓ, મેયર અહીંયા દોડી આવશે. કારણ કે પૂર્વ વિપક્ષી નેતા પ્રવીણભાઈ રાઠોડ, અમારા નૈનાબા અને બધા અહીંયા આવ્યા છીએ. એટલે આવતીકાલે અહીંયા એટલા જમાવડા નેતાઓના થઈ જશે કે રામનાથ મહાદેવનો વિકાસ અમે જ કરી શકીએ. શું તમે કરી શકો? આજે 450 વર્ષથી રાજકોટની ધરતી પર બેઠેલો બાપ છે. આ બાપને તમે છેતરી રહ્યા છો તો રાજકોટની અને ગુજરાતની પ્રજાને તો તમે શું ચણા મમરા સમજો. જો તાત્કાલિક અસરથી આનું આ નહીં કરવામાં આવે તો 2027 તો છેટી છે. હમણાં 2026ની અંદર આજ રામનાથ દાદા એને ઊંધે કાન નાખી જો આ તાંડવ ઉતર્યા તો ભારતીય જનતા પાર્ટીનું તાંડવ કરી અને આખા ભારતમાં એક પણ સીટ નહીં આવે. જો આની હરી કરી ને, આની હરી કરવી હારી નથી. આ દેવોધિદેવ મહાદેવ છે. રણજીતભાઈ, તમે કહી રહ્યા છો કે કદાચ એવું બની શકે કે રાજુભાઈને કોઈનું દબાણ હોય ને એ જવાબ ન આપી શકતા હોય, અને પૂર્વ જે નેતાઓ છે એમનું પણ એવું કહેવું છે કે કદાચ ક્યાંક આમાં ભાજપનો જે આંતરિક જૂથવાદ છે એ કારણરૂપ હોઈ શકે. શું લાગે છે? હું એક જવાબદાર વ્યક્તિ તરીકે BS9 ટીવી જેવી જવાબદાર ચેનલને કહું છું કે રાજુભાઈ નિષ્ઠાવાન જ છે. કારણ કે એ માણસે કોટી અને શર્ટ હજી બદલાયો નથી. એની ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. જેમ રાજકોટના મેયર જનકભાઈ કોટક હતા કે જેને જબ્બો પણ નહોતો બદલાયો, સ્કૂટર નહોતું બદલાયું, એની નિષ્ઠા કહી દે ત્યાં કે એ માણસ જો કદાચ ભ્રષ્ટ માણસ હોય તો ક્યાંય હોય, એની પાસે ગાડી એવી હોય. આપણે જોયું છે કેટલાય નેતાઓ એવા છે જે સાયકલ લઈને ફરતા હતા, સત્તા ઉપર આવ્યા,
તો ફોર્ચ્યુનર હોય કે લેન્ડ ક્રુઝર જેવી ગાડીઓ લઈને ફરતા હોય, પણ રાજુભાઈ ધ્રુવમાં એ નથી. પરંતુ રાજુભાઈ ધ્રુવ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના અંદરના વિખવાદ હોય કે જૂથવાદ હોય એનો શિકાર થઈ ગયા છે. અને એના શિકારને કારણે જ્યારે યાત્રા બોર્ડના ચેરમેન હતા ત્યારે આ રામનાથ મહાદેવ મંદિર પાસ કરવામાં આવ્યું. તો આમ રામનાથ મહાદેવ મંદિર અને રામનાથપરા અને રાજકોટની જનતાને પણ જૂથવાદનો શિકાર થવું પડ્યું છે. રણજીતભાઈ, અમે લગભગ 3 મહિના પહેલા ધારાસભ્ય રમેશભાઈ ટીલાડાને મળ્યા આ બાબતે. એમનું કહેવું એવું છે કે ત્યારે એમનું એવું કહેવું હતું કે ટૂંક સમયમાં આના બાબતે ટેન્ડર બહાર પાડવામાં આવશે. ટેન્ડર લગભગ તૈયાર જ છે ને બહાર પાડવાની જ વાર છે અને પછી આગળ વિકાસ કાર્યો થશે. આ જવાબ એમણે લગભગ આજથી 3 મહિના અગાઉ આપેલો. આજે 3 મહિનાનો સમય વીતી ગયો. શું લાગે છે એમાં આગળ શું વધ્યું? રમેશભાઈ ટીલારાએ 2022 પછી તો રામનાથનું મંદિર જોયું. શું કામ? કે વ્યક્તિ પોતે લોકોની વચ્ચે રહેનારો, પ્રજાની વચ્ચે રહેનારો વ્યક્તિ નથી. એ ઉદ્યોગપતિ છે. સાપરથી લઈ આવીને રાજકોટની 70ની વિધાનસભાની ચૂંટણી લડાવી. ભારતીય જનતા પાર્ટીએ લોકોને મૂર્ખ બનાવીને એને ધારાસભ્ય હેલિકોપ્ટર ઉતાર્યું. અહીંયા સ્થાનિક નિષ્ઠાવાન કાર્યકર્તા હોય એને ટિકિટ ન દીધી. પરંતુ એ એનો વિષય છે, ભારતીય જનતા પાર્ટીનો, અમારો નથી કે રામનાથ દાદાનો નથી. પરંતુ આ BS News 9ના માધ્યમથી હું તમને કહેવા માંગુ છું કે મત પણ લોકોએ એને દેવા જોઈએ કે જે તમારી વચ્ચે 20-25 વર્ષથી નિષ્ઠાથી કામ કર્યું હોય. લોકોની સુવિધા માટે માત્ર ને માત્ર રોડ, રસ્તા ને ગટરનું જ કામ હોય. એને કાંઈ દિલ્હી જઈ સંસદમાં કામ નરેન્દ્રભાઈનું ન હોય કે એને ભૂપેન્દ્રભાઈનું કામ ન હોય કે મુખ્યમંત્રી મારો ફોન નથી ઉપાડતા, ધારાસભ્ય સુધી તમે કરાવી. પરંતુ લોકોને માત્ર એની સુખાકારી જોતી હોય. પરંતુ રમેશભાઈ ટીલારાની વાત કરી તો 3 મહિના પહેલા એને તમને જે ઉડાવ જવાબ આપ્યો, ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા એવો નથી રાજકોટની અંદર કે એની પાસે જવાબ નહીં. કારણ કે આવડો મોટો બાપ બેઠો હોવા છતાં આપણે જોઈ રહ્યા છીએ ગેમ ઝોનની અંદર તમે 2 કરોડ રૂપિયા નાખો. આજે બ્રિજ જે તૂટી રહ્યા છે, ગંભીરા બ્રિજ હોય કે રાજકોટનો સર્વેશ્વર ચોકનો બ્રિજ હોય, આજી ડેમ ચોકડીનો બ્રિજ હોય, હું તમને વાત કરું મોરબીની, તો શું કામ આટલું થયું? કે જે લોકો એસી ઓફિસમાં બેઠા હોય એને તમે લઈ આવો, ચૂંટણી લડાવો, કાં નગરપાલિકાનો પ્રમુખ બનાવો, કાં એને ધારાસભ્ય બનાવો, એ સીધો આવીને બેસી જાય. એને શું ખબર હોય કે લોકોની વેદના શું છે? માત્ર ને માત્ર આ જે લોકોની વેદના હોય એના પરિવારની હોય, બાકી ધારાસભ્યશ્રીને કે સાંસદશ્રીને કોઈ પ્રશ્ન જ ન આવે. એટલે એટલા માટે થઈ જે લોકો સત્તા ઉપર બેસી ગયા છે, જેને લોકોની સેવા નથી કરી, રોડ ઉપર નથી ઉતર્યા, એટલા માટે આ લોકોના અત્યારે મોત થઈ ગયા છે. ગુજરાતની અંદર આપણે જોઈશું એક ભાઈ છે, મેં આપના માધ્યમથી જોયું હતું મીડિયામાં, કે એ વ્યક્તિનો ટેન્કર જે હલવાનો છે એનો 80,000નો હપ્તો છે. એ માણસ એવું કહેવા માંગે છે મારું ટેન્કર મને ઉતારી દો, મેં લોન લીધેલી છે, મારા ટેન્કર ઉપર 80,000નો હપ્તો. એ માણસનું ટેન્કર આજે પણ સરકાર નથી ઉતારી શકતી. ઓક્કલના ઓથમીરો જ્યારે મેથ મારવા બેહે ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય. ગુજરાત અત્યારે સુરક્ષિત હાથોમાં નથી. વોર રૂકવા દી પાપા, વોર પાપાએ રૂકવા દી, પણ જે અત્યારે ગુજરાતની અંદર થઈ રહ્યું છે ને એમાં પાપાય નથી આવતા અને ભાઈ બહેનોય નથી આવતા. માત્ર ને માત્ર ગુજરાતની જનતાનું લોહી રેડાય છે. ગુજરાતના જનતાના નિર્દોષ પરિવારના લોકોના મોત થાય છે. ડેમ તૂટી જાય, તમારી સારું છે ગુજરાતમાં નહીં પણ ભારતમાં ભારતીય જનતા પાર્ટીએ કે ડેમ નથી બનાવ્યો. આ ડેમ ઇન્દિરાબેન ગાંધી બનાવીને ગયા, જવાહરલાલ નહેરુ સાહેબ બનાવીને ગયા. નકર જો આ ડેમ એને બનાવ્યા હોત ને તો રાજકોટ 10 વાર તણાઈ ગયું હોત અને 10 વાર માણસોના મોત થયા હોત. સારું છે એ લોકો પુલ જ બનાવે. આજે પણ તમને કહું કેસરી પુલ અંગ્રેજ વખત એની બાજુમાં ભારતીય જનતા પાર્ટી એક પણ પાણો નથી મળ્યો, એ કોંગ્રેસે બનાવેલો પુલ છે. આજે પણ જોઈ આવો એનું વેરિફિકેશન કરવામાં આવ્યું ત્યારે પુલ સુરક્ષિત ને મજબૂત આવ્યો. તે છતાં પણ કોંગ્રેસે રજૂઆત કરી કમિશનર સાહેબને કે સાહેબ આ પુલ કોંગ્રેસે તમને 20 વર્ષની મંજૂરી આપી, માથે 15 વર્ષ બીજા થઈ ગયા છે, પુલ નવો બનાવો. કારણ કે એ નિષ્ઠા કોંગ્રેસમાં છે. લોકોની વેદના, લોકોને જે પ્રશ્નો છે એ કોંગ્રેસે ઉપર. ભારતીય જનતા પાર્ટીમાં તો માત્ર ને માત્ર ઉદ્યોગપતિને લઈ અને બિહારી દેવામાં આવતો હોય એનું અત્યારે પરિણામ ગુજરાતની જનતા ભોગવી રહી છે. અને આવનારા દિવસોમાં હજી જો ગુજરાતની જનતા નહીં સુધરે તો ગુજરાતની જનતાને આવા ને આવા આપણે જોઈએ. રાજસ્થાનની અંદર કોઈ પણ પ્રકારનું હોય, 5 વર્ષમાં સરકાર બદલાવી નાખે, પણ તમે શું ભારતીય જનતા પાર્ટીના ખમણમાં એટલી તમને શું સુગંધ આવે છે કે જેટલી તો આ નદીમાં વાસ આવે છે એટલી સુગંધ તમને આવતી હોય. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર અને આ નિષ્ઠા એની દેખાઈ રહી છે ને લોકોના મોત થઈ ગયા છે. આજે રામનાથ મહાદેવની વાત આવી ત્યારે રામનાથ મહાદેવનો વિકાસ કરવાની વાત, આજે 2016થી આ મંદિર લટકાયેલું છે. સામાકાંઠાના હજારો ભાવિ ભક્તો જેને અહીંથી હાલીને આવી શકતા હતા એને ફરીને આવવું પડશે. આપણે જોઈએ છીએ મોતના તાંડવો રીચે કઈ રીતે બાખા અને કઈ રીતે ખાડા પાડી અને લોકો અહીંથી આવી રહ્યા છે. કોંગ્રેસ નેતા રણજીતભાઈ મુંદવાએ ભારતીય જનતા પાર્ટી પર ઘણા બધા આક્ષેપો કર્યા છે. તેમણે
આજે આક્ષેપો કર્યા છે. ખાસ કરીને તેમણે રાજુભાઈ ધ્રુવ વિશે પણ જે વાત કરી છે, આ સમગ્ર બાબતને લઈને અને રાજકોટના રિવરફ્રન્ટ અને રામનાથ મહાદેવ મંદિર પરિસરના બ્યુટિફિકેશનને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.